જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અહીંયા અત્યારના 8:15 થયા છે. જોકે હું તો ઉઠી ગઈ છું 5:45 ને. ઉઠીને બહાર બધું સરસ વાળ્યું, ઘરમાં વાળ્યું. પછી અલ્પેશને જવાનું તો વહેલું અને મારા જે નવામાં મોડું થઈ ગયું. તો પહેલાં એની માટે ભાખરી બનાવી દીધી ફટાફટ. પછી સૂપ તૈયાર થઈ ગયો છે, એ પણ પી ગયો. મેં પણ પી લીધું. તન્મયને પીવાનું બાકી જ છે. તો તન્મય રેડી થઈ રહ્યો છે અત્યારે. તો જો હવે ચા પાણી નાસ્તો કરી લઈશ. સેવા પૂજા થઈ ગઈ છે સરસ મજાની. તો બસ ચલો. અને જો સવારમાં તો ભાખરી પણ બનાવી દીધી હતી. 2 ભાખરી રહી છે. હવે નાસ્તો કરી લે છે. તો દૂધ પણ ગરમ થઈ ગયું છે. ગલુડિયાઓને પણ દૂધ બહાર પીવડાવી દીધું છે. તો રમવા જતા રહ્યા લાગત બહાર ક્યાંય. તો ટકી પણ આવી હતી. હું દૂધ લેવા ગઈ હતી તો મારા પાછળ આવી ગઈ હતી. તો પહેલાં ફટાફટ એને પહેલાં પીવડાવી દીધું દૂધ. હજી ભગત બાકી છે. ભગત નથી આવ્યા. ભગતભાઈ આવશે એટલે પીવડાવીશું. જો અત્યારના વાગી ગયા છે 4:30 થઈ ગયા છે. અને આજે મેં બનાવ્યા હતા ભાજી પાઉં. પછી ભાજી પાઉં બનાવીને બધું હજી થોડુંક બાકી હતું. સાફ સફાઈનું તે બધું કર્યું છે. સાફ સફાઈ આજે આખું પ્લેટફોર્મ આખું બધું ધોયું, સરસ કર્યું. જોકે રોજ ધોતા જ હોઈએ છીએ, પણ આજે થોડુંક વધારે કર્યું. એની ભીતો બધું કરીને કોક વાર બધું ક્લીન કરવું પડે. એટલે આવું છે. તો અત્યારે બસ જો હવે કપડાં વાળી દઈશ. અને સાંજે બનાવવાની છે અત્યારે દાબેલી. તો દાબેલી બનાવવાની છે, તો એની માટેની પણ તૈયારી કરી દઈશું. અહીં મારે જયમિક જે આજે પહેલું પેપર હતું. કેમ જયમિક, કેવું ગયું પેપર? મસ્ત ગયું. અને અહીંયા વેકેશન એન્જોય કરતા હુએ તન્મય, કરતે હુએ તન્મય. નહીં તન્મય? હાય. તો જો કપડાનો ઢગલો કરી દીધો છે, વાળવાનો છે. કેમ? તો ચલો મારી કાઢીએ, પછી દાબેલી બનાવીએ. ઓકે, દાબેલી કેટલાય દિવસથી બનાવી નથી મેળ પડતા. કામ શું? જો અહીંયા શેરડીના રસવાળા ભાઈ આવી ગયા છે, જોઈ શકો છો. અને અમે પણ શેરડીનો રસ લઈ લીધો છે. કેમ જયમિક? અમે એમાં જો ઘરનો જ બરફ ને એવું નાખ્યું છે. એની જોડેથી નહીં નાખ્યો. ઉભરાઈ જશે તન્મય. કેવું લાગે છે? સરસ છે ને? એની જોડે ઘણા જોડે કરેલો હોય છે. લાવો ચલો મેં પણ નાખી દઉં આ ચાટ મસાલો. એની જોડે મસાલો નહીં નાખ્યો અમે. કેવું છે તન્મયભાઈ? અમારે તન્મયને ભાવે એટલે બધું યોગ્ય. કેમ? હે મારો દીકરો? બરફ. તો જો અત્યારે બનાવે છે દાબેલીનો તૈયાર મસાલો હતો તે એ અમે આની અંદર બટેકાની અંદર ભેળવી દીધો છે સરસ મજાનું. પછી અહીંયા લસણની ચટણી બનાવી દીધી છે. આ ખજૂર આ દાડમ છે. પછી જો આ ખજૂર આંબલીની ચટણી છે. બસ. અને પાઉં લીધા. તો ચલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. ને એક બાજુ અહીંયા ખીચડી થઈ રહી છે. તો જો થઈ ગયું છે સરસ મજાનું. તો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો જો અહીંયા પાઉં લઈ લીધા છે અને બધું જો તૈયાર કરી દીધું છે. શીંગ છે, બધું છે. મેં આની અંદર નાખ્યું નથી કેમ કે જેમ જોઈએ એમ કરે. શું શોધું છું હવે? તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી કરીશું. ચાલો. હા, એટલે જ મેં નથી કર્યું. જો ખજૂર આંબલીની ચટણી થઈ ગઈ. હવે આ લસણની ચટણી મસ્ત મજાની મજા આવી જશે. લસણની ચટણી ખાઈ તીખી નથી હો બેટા. અને આપજો, મને લસણ નહીં ભાવતું. આ સારું. લસણ વાળું તાર નહીં કરે ને? ઓકે ચલો. તો હવે માવો ઊભો રહે. તો જો હવે અહીંયા માવો ભરી દઈશું. થોડુંક માવો વધારે જ ભરું ને એટલે તમને ભાવે.
ઓછો ઓછો માવો હોય તો ના ભાવે બરાબર અને ખાલી હોય ઓકે ડુંગળીને એવું નાખવું નથી ને જૈમિક આપણે ના જો તોય પડી ગયો ઓલો તો એ જોઈ શકો છો હવે અહીંયા બની રહી છે એટલે જૈમિકને ઓઇલ વાળી ખાવાની છે કેમ જૈમિક મારા બહુ ના નાખતા તેલ ઓકે બહુ નથી સામાન્ય જ છે એટલે આપણે શેકી લઈશું પહેલાં જોઈ શકો છો કેવી થઈ ગઈ છે મોઢામાં પાણી આવી ગયું ને બધાને ખાવા માટેનું અરે બનાવી ગયું પેલા હે ને સૌથી પહેલા મને ખોટી વાત નહીં કરવાની કોઈ આવી સરસ સરસ ચલો કારણ કે કાલ આ બધા મારા પછી જ બોવાના છે ઓકે આમ કરી દઈશું જો આ થઈ ગયું છે એ દાડમ મસ્ત ગરમા ગરમ દાબેલી છે થઈ ગયું છે હવે આને આમ કરી દઈશું બાય ઓકે લો જૈમિકભાઈ જો જૈમિકની દાબેલી તૈયાર થઈ ગઈ પણ એની અંદર દાડમના દાણા નાખવાનું રહી ગયા પહેલી દાબેલીમાં જેવું થઈ ગયું જો જૈમિક અહીંયા લઈ રહ્યો છે ઓકે ચલો ખાઈ લો હવે ઓકે ચલો બીજું બનાવી દઉં તન્મય માટે બટરવાળી તો જો આ બીજી એક તૈયાર થઈ ગઈ છે તો હવે આ બટરમાં બનાવવાની છે તન્મય માટે હા હા જો જોઈ શકો છો કે મસ્ત મજાની બટરમાં પણ રેડી થઈ ગઈ છે જૈમિક જો અહીંયા થઈ રહ્યો છે એવી લાગે છે બેટા હા તે તો ઉડ જ છે અમારે તન્મય જો ઓ તારા પૂરું થઈ ગયું છે ને એટલે તારા સોફા ને બોફા બધું તારા ક્લીન કરવાનું શું ના ત્યારે ભૂખ લાગી છે હા તે તારી બટરમાં થઈ ગઈ હાલો હવે પછી બે બે બનાવીને મૂકું છું બરોબર એક એકમાં નહીં મજા આવે બે બેમાં કરી મૂકે તો અહીંયા જોઈ શકો છો કે આપણી ધીરે ધીરે હું રેડી કરી રહી છું તો તૈયાર થઈ ગઈ છે આ બે ઓઇલવાળી છે ને એક બટરવાળી છે જેમ ખાવી હોય એમ હું કરીશ છોકરાઓ માટે ગરમા ગરમ તો ચલો બધા દાબેલી ખાવા માટે